આપણે આગળના લેક્ચરની અંદર પાર્ટ 1 ની અંદર શુક્રકોષોનું વહન કઈ રીતના થાય છે, અંડવાહિની સુધી એમાં કયા ઘટકો સહાયક થાય છે, કયા અવરોધક ઘટકો છે અને શુક્રકોષના વહન થવા માટે સક્રિય કેપેસિટેશનની પ્રક્રિયા કઈ રીતના થતી જોવા મળે છે એની ચર્ચા કરી. હવે આપણે આ લેક્ચરની અંદર ફર્ટિલાઇઝિંગ અને એન્ટી ફર્ટિલાઇઝિંગ પ્રક્રિયાઓની ચર્ચા કરવાના છીએ. એકચ્યુઅલી ફર્ટિલાઇઝિંગ શું છે તો કે ફર્ટિલાઇઝિંગ ફર્ટિલાઇઝિંગ અને એન્ટી ફર્ટિલાઇઝિંગ બે એક પ્રકારના પ્રોટીન છે. બે પ્રોટીન વચ્ચે થતી પ્રક્રિયાઓની ચર્ચા. ફર્ટિલાઇઝિંગ ઘટક તો કે આ ઘટક અંડકોષ દ્વારા ઉત્પન્ન થાય છે. એક દ્વારા છે આ ઘટક ઉત્પન્ન થતો જોવા મળે છે. અને એન્ટી ફર્ટિલાઇઝિંગ છે એ શુક્રકોષ દ્વારા નિર્માણ પામતો ઘટક છે. શુક્રકોષ દ્વારા ઉદ્ભવતો ઘટક છે. એટલે એક અંડકોષ દ્વારા ઉદ્ભવે છે, એક શુક્રકોષ દ્વારા ફર્ટિલાઇઝિંગ અંડકોષ દ્વારા ઉત્પન્ન થતો ઘટક છે માદા પ્રજનન તંત્ર દ્વારા. અને એન્ટી ફર્ટિલાઇઝિંગ છે એ શુક્રકોષ નર દ્વારા ઉત્પન્ન થતો ઘટક છે એન્ટી ફર્ટિલાઇઝિંગ. આ ફર્ટિલાઇઝિંગ ને એન્ટી ફર્ટિલાઇઝિંગ બોથ આર વન ટાઈપ ઓફ પ્રોટીન, એક પ્રકારના ચોક્કસ પ્રકારના પ્રોટીન છે. હવે હું તમને સમજાવું કે અંડકોષ પોતાની સપાટી પર ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે. અંડકોષ પોતાની સપાટી પર ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે. આ ચોક્કસ પ્રકારના જે પ્રોટીનનું નિર્માણ થાય આ પ્રોટીનને ફર્ટિલાઇઝિંગ પ્રોટીન તરીકે ઓળખાય છે. આ અંડકોષ દ્વારા ઉત્પન્ન થયેલું ફર્ટિલાઇઝિંગ પ્રોટીન છે, ફર્ટિલાઇઝિંગ ઘટક છે, ફર્ટિલાઇઝિંગ પ્રોટીન છે. અને શુક્રકોષ પણ પોતાની સપાટી પર એન્ટી ફર્ટિલાઇઝિંગ પ્રોટીન ઉત્પન્ન કરેલું હોય છે. અંડકોષ દ્વારા ઉત્પન્ન થયેલા ફર્ટિલાઇઝિંગ પ્રોટીનમાં શુક્રકોષ દ્વારા ઉત્પન્ન થયેલા એન્ટી ફર્ટિલાઇઝિંગ પ્રોટીન માટેના જોડાણ સ્થાન આવેલા હોય છે. મીન્સ કે સ્પર્મ બાઇન્ડિંગ સાઇટ આવેલી હોય છે. એટલે શુક્રકોષો છે એ ફર્ટિલાઇઝિંગ ઘટકના સ્પર્મ બાઇન્ડિંગ સાઇટ સાથે છે એ જોડાઈ જાય છે. શુક્રકોષો ફર્ટિલાઇઝિંગના સ્પર્મ બાઇન્ડિંગ સાઇટ છે. અહીંયા શુક્રકોષોને કોણ ઉપયોગી થતું જોવા મળે છે તો કે શુક્રકોષોને એન્ટી ફર્ટિલાઇઝિંગ ઘટક છે એ ઉપયોગી થતો જોવા મળે છે. એટલે શુક્રકોષનું એન્ટી ફર્ટિલાઇઝિંગ પ્રોટીન અને ફર્ટિલાઇઝિંગ પ્રોટીન જેમ ઉત્સેચક પ્રક્રિયાથી તાળાકૂચી જેવું બંધન થાય એ પ્રકારે જોડાણ થતું જોવા મળે છે. હવે આ ઘટનામાં જોઈએ તો સામાન્ય રીતે આવા ફર્ટિલાઇઝિંગ પ્રોટીન અંડકોષની સપાટી પર ખૂબ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે. અને એક ફર્ટિલાઇઝિંગ પ્રોટીન પાસે સામાન્ય રીતે 2 થી 3 શુક્રકોષોને બાઇન્ડિંગ કરવાની ક્ષમતા હોય છે. એટલે આશરે અંડવાહિનીમાં પહેલા આપણે જોઈએ કે યોનિ માર્ગમાં મુક્ત થયેલા શુક્રકોષોની સંખ્યા 200 થી 300 મિલિયન હતી. એમાંથી અંડવાહિની સુધી પહોંચ્યા તો કે આશરે ખાલી 100 જેટલા. અને એમાંથી ને અંડકોષ સાથે જોડાશે કેટલા તો કે આશરે 15 થી 20 જેટલા. એટલે ખૂબ ઓછા શુક્રકોષો છે એ અંડકોષ સાથે જોડાણ પામતા જોવા મળે છે. તો ફર્ટિલાઇઝિંગ અને એન્ટી ફર્ટિલાઇઝિંગ શું છે એ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે ફર્ટિલાઇઝિંગ અને એન્ટી ફર્ટિલાઇઝિંગ બોથ આર પ્રોટીન છે. બંને એક પ્રકારના ચોક્કસ પ્રોટીન છે. ફર્ટિલાઇઝિંગ પ્રોટીન બરાબર છે કોના દ્વારા સ્ત્રવે છે? અંડકોષ દ્વારા સ્ત્રવતું જોવા મળે છે. એન્ટી ફર્ટિલાઇઝિંગ પ્રોટીન કોના દ્વારા સ્ત્રવતું જોવા મળે છે? શુક્રકોષ વડે એન્ટી ફર્ટિલાઇઝિંગ પ્રોટીન સ્ત્રવતું જોવા મળે છે. ફર્ટિલાઇઝિંગ પ્રોટીન છે એની પાસે શુક્રકોષ બાઇન્ડિંગ સાઇટ આવેલી હોય છે. મીન્સ કે એન્ટી ફર્ટિલાઇઝિંગ પ્રોટીનને અનુરૂપ હોય છે. એને કારણે શુક્રકોષ અંડકોષ સાથે જોડાય છે. આવા ફર્ટિલાઇઝિંગ પ્રોટીન ઘટકોનું નિર્માણ અંડકોષ દ્વારા કેટલી સંખ્યામાં થાય તો કે ખૂબ ઓછી સંખ્યામાં. અને એક ફર્ટિલાઇઝિંગ ઘટક છે એ સામાન્ય રીતે કેટલા શુક્રકોષોને જોડાણ પૂરું પાડે તો કે એક ફર્ટિલાઇઝિંગ પ્રોટીન સામાન્ય રીતે 1 થી 3 શુક્રકોષોને જોડાણ પૂરું પાડતું જોવા મળે છે. એટલે ખૂબ આશરે સામાન્ય રીતે એક અંડકોષ સાથે 15 થી 20 જેટલા શુક્રકોષો જોડાઈ શકે. ઉત્પન્ન થયા હતા જ્યારે ઇન્જેક્યુલેશનની દ્વારા ઠલવાણા હતા 200 થી 300 મિલિયન. અંડવાહિનીમાં પહોંચ્યા 100 અને જોડાણ પામે છે માત્ર અંડકોષ સાથે 15 થી 20 જેટલા છે. હવે ત્યાર પછીનો ત્રીજી ઘટના છે સ્પર્મ લાઇઝિંગ ઉત્સેચકોનો સ્ત્રાવ. રિલીઝ ઓફ સ્પર્મ લાઇઝિંગ એન્ઝાઇમ. સ્પર્મ લાઇઝિંગ ઉત્સેચકો શું છે તો કે સ્પર્મ લાઇઝિંગ ઉત્સેચકો તો કે આ ઉત્સેચકો શુક્રાગ્ર દ્વારા સ્ત્રાવ પામે છે. અને આ ઉત્સેચકોનું કાર્ય આ ઉત્સેચકો અંડપટલ અંડકોષની ફરતે આવેલા પડને અંડકોષની ફરતે આવેલા પડને દૂર કરવામાં
ઉપયોગી છે. આ કુલ 3 પ્રકારના ઉત્સેચકો છે. આ ઉત્સેચકો કુલ 3 પ્રકારના છે. કુલ 3 પ્રકારના ઉત્સેચકો છે એ જોવા મળે છે. આ 3 પ્રકારના ઉત્સેચકો સૌથી પહેલો ઉત્સેચક જોઈએ તો હાઈ લ્યુરોનિડેઝ. હાઈ લ્યુરોનિડેઝ પહેલો ઉત્સેચક છે. હાઈ લ્યુરોનિડેઝ ઉત્સેચક છે. આ હાઈ લ્યુરોનિડેઝ ઉત્સેચક છે હાઈ લ્યુરોનિક એસિડના પાચનની ક્રિયા સાથે સંકળાયેલો જોવા મળે છે. બીજો ઉત્સેચક છે પેનિટ્રેટિંગ ઉત્સેચક. બરાબર છે. કોરોના પેનિટ્રેટિંગ ઉત્સેચક. કોરોના ભૂલી ગયો એક મિનિટ. કોરોના અને કોરોના લાઇટિક એન્ઝાઇમ તરીકે પણ ઓળખાય છે, જે કોરોના રેડિયેટરના કોષોના પાચનની ક્રિયા સાથે સંકળાયેલો છે. અને ત્રીજો જે ઉત્સેચક જોવા મળે છે તે ત્રીજો ઉત્સેચક છે એક્રોસિન. બરાબર છે. એને ઝોનાલાઇસિન તરીકે પણ ઓળખાય છે. એક્રોસિન અથવા તો એને ઝોનાલાઇસિન નામે પણ ઓળખવામાં આવે છે. 3 ઉત્સેચકો છે. આ 3 ઉત્સેચકો અંડકોષની ફરતે જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એની ફરતે સૌથી બહારની તરફ કોરોના રેડિયેટા અને પછી ઝોના પેલ્યુસિડાનું આવરણ છે એને દૂર કરી અને અંડકોષના કોષરસ પટલ, જેને વિટેલાઇન મેમ્બ્રેન તરીકે ઓળખાય છે, વિટેલાઇન મેમ્બ્રેન સુધી પહોંચવામાં આ ઉત્સેચકો ઉપયોગી થતા જોવા મળે છે. હવે કઈ રીતના ઉત્સેચકો ક્રિયા કરે છે તો હું તમને એની એક આકૃતિ દોરીને સમજાવું કે અંડકોષની અંદર કોરોના રેડિયેટાના કોષો આ પ્રકારે ગોઠવાયેલા હોય છે. આ કોરોના રેડિયેટાના કોષો છે એ કોરોના રેડિયેટાના કોષોની વચ્ચે જીલેટિનસ પદાર્થ આવેલો હોય છે, જે આ બધા કોષોને જોડવાનું કાર્ય કરે છે. કોરોના રેડિયેટાના કોષોને જોડતો જે જીલેટિનસ પદાર્થ છે, આ જીલેટિનસ પદાર્થ તરીકે હોય છે હાઈ લ્યુરોનિક એસિડ. હાઈ લ્યુરોનિક એસિડ. હાઈ લ્યુરોનિક એસિડ શું છે એ ખ્યાલ આવી ગયો કે કોરોના રેડિયેટાના જે કોષો છે, કોરોના રેડિયેટાના કોષો છે, એના કોષોને એકબીજા સાથે જોડતો એક ગમ જેવું કાર્ય કરતું શ્લેષ્મીય ઘટક છે, જીલેટિનિયસ ઘટક છે. આ ગમ જેવું કાર્ય કરતું જે શ્લેષ્મીય ઘટક છે એ શ્લેષ્મીય ઘટકને કહેવામાં આવે છે હાઈ લ્યુરોનિક એસિડ. એ શ્લેષ્મીય ઘટક એટલે કયું શ્લેષ્મીય ઘટક છે? હાઈ લ્યુરોનિક એસિડ, જે કોરોના રેડિયેટાના કોષોને બરાબર છે જોડતું હોય છે. હવે હાઈ લ્યુરોનિડેઝ ઉત્સેચક શું કાર્ય કરશે તો કે હાઈ લ્યુરોનિડેઝ ઉત્સેચક આ હાઈ લ્યુરોનિક એસિડનું પાચન કરશે. આ હાઈ લ્યુરોનિડેઝ ઉત્સેચક છે એ શું કાર્ય કરશે તો કે હાઈ લ્યુરોનિડેઝ ઉત્સેચક છે હાઈ લ્યુરોનિક એસિડનું પાચન કરશે. હાઈ લ્યુરોનિક એસિડનું પાચન થશે એના પરિણામે કોરોના રેડિયેટાના કોષો એકબીજાથી છૂટા પડશે. હાઈ લ્યુરોનિડેઝ ઉત્સેચક હાઈ લ્યુરોનિક એસિડનું પાચન કરશે અને હાઈ લ્યુરોનિક એસિડનું પાચન થવાને કારણે કોરોના રેડિયેટાના કોષો એકબીજાથી છૂટા પડશે. અને હવે કોરોના પેનિટ્રેટિંગ એન્ઝાઇમ છે એ કોરોના રેડિયેટાના કોષોનું પાચન કરશે અને પરિણામે કોરોના રેડિયેટાના કોષો દૂર થશે. અને કોરોના રેડિયેટાના કોષો દૂર થાય ત્યાર પછી આવે ઝોના પેલ્યુસિડા. અને ઝોના પેલ્યુસિડા પછી અંદરની તરફ છે વિટેલાઇન મેમ્બ્રેન હોય, બરાબર છે, અથવા તો અંડ પર આવેલું છે વિટેલાઇન મેમ્બ્રેન. એટલે એક્રોસિન ઉત્સેચક શું કાર્ય કરશે તો એક્રોસિન ઉત્સેચક છે ઝોના પેલ્યુસિડાનું પાચન કરશે અને આ રીતે શુક્રકોષને અંડપટલ સુધી પહોંચવાનો માર્ગ મોકળો બનશે. આમ શુક્રકોષના શુક્રાગ્રમાંથી સ્ત્રાવ પામતા ઉત્સેચકો દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે આવેલા કોરોના રેડિયેટા અને ઝોના પેલ્યુસિડાના લેયરોને દૂર કરી અને એને અંડપટલ એટલે કે વિટેલાઇન મેમ્બ્રેન સુધી પહોંચવામાં ઉપયોગી થતા જોવા મળે છે. તો આ સ્પર્મ લાઇસિંગ એન્ઝાઇમ છે. એ સ્પર્મ લાઇસિંગ એન્ઝાઇમનો શું ફાળો હતો એની ચર્ચા થઈ. શુક્રાગ્રમાંથી કુલ કેટલા પ્રકારના સ્પર્મ લાઇસિંગ એન્ઝાઇમ ઉત્સેચક થાય છે? 3 ઉત્સેચક ઉત્પન્ન થાય છે. હાઈ લ્યુરોનિડેઝ જે હાઈ લ્યુરોનિક એસિડનું પાચન કરે છે, કોરોના
પેનિટ્રેટિંગ એન્ઝાઇમ, કોરોના પેનિટ્રેટિંગ એન્ઝાઇમ છે એ બરાબર છે કોરોના રેડિયેટરના કોષોનું પાચન કરે છે, અને એક્રોસિન અથવા તો બરાબર છે ઝોનાલાઇસિન, એક્રોસિન અથવા તો ઝોનાલાઇસિન ઝોના પેલ્યુસિડાનું પાચન કરતું જોવા મળે છે, અને પરિણામે શુક્રકોષને અંડપટલ વિટલાઇન મેમ્બ્રેન સુધી પહોંચવાનો માર્ગ મોકળો બને છે. હવે ફલન શંકુનું નિર્માણ. તો ફલન શંકુના નિર્માણની પ્રક્રિયા શું છે એની ચર્ચા આપણે આકૃતિમાં દોરી અને સમજીએ કે સામાન્ય રીતે આ કોરોના રેડિયેટાનું લેયર છે, સોરી આ ઝોના પેલ્યુસિડા છે. ઝોના પેલ્યુસિડાની ફરતે આ આવેલું છે કોરોના રેડિયેટા. આ જે અંદર છે એ અંડપડ તરીકે પણ આપણે ઓળખી શકીએ, બરોબર છે. એ કોષરસ પટલ છે, અંડકોષનું કોષરસ પટલ છે, અને વિટેલાઇન મેમ્બ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જ્યાંથી આ બધા પડને દૂર કર્યા છે અને શુક્રકોષ અંદર પ્રવેશો હશે, સામાન્ય રીતે શુક્રકોષ પ્રાણીજ ધ્રુવ તરફથી જ શુક્રકોષ પ્રવેશે છે. આપણને ખબર છે શુક્રકોષ પ્રાણી ધ્રુવ તરફથી જ પ્રવેશે છે. એટલે શુક્રકોષ જ્યાં આ બધા લેયરોને દૂર કર્યા છે અને પ્રવેશ હોય છે ત્યાં આ એનું કોષરસ પટલ છે એ ઉપરની તરફ આમ ઉપસે, અને કોષરસ પટલ ઉપરની તરફ ઉપસી અને શંકુ આકારની રચના બનાવે છે. આને બરોબર છે ફલન શંકુ તરીકે ઓળખાય છે. અને આ ફલન શંકુની રચના થાય ત્યારે હવે શુક્રકોષ છે એ ફલન શંકુ સાથેનું શુક્રાગ્ર જોડાઈ જાય છે. શુક્રકોષનું શુક્રાગ્ર ફલન શંકુ સાથે જોડાતું જોવા મળે છે. તો આ ફલન શંકુના નિર્માણની પ્રક્રિયા સૌપ્રથમ શુક્રકોષ અંડવાહિનીમાં પહોંચે એટલે એપ્રોચ ઓફ સ્પર્મ, શુક્રકોષનું વહન થયું. શુક્રકોષનું વહન થાય એટલે શુક્રકોષ અંડકોષ પાસે પહોંચે. અંડકોષ પાસે પહોંચે ત્યારે ફર્ટિલાઇઝિંગ એન્ટી ફર્ટિલાઇઝિંગ પ્રોસેસ થાય. ફર્ટિલાઇઝિંગ એન્ટી ફર્ટિલાઇઝિંગ પ્રોસેસમાં કઈ ઘટના બની તો કે ફર્ટિલાઇઝિંગ એન્ટી ફર્ટિલાઇઝિંગમાં ફર્ટિલાઇઝિંગ પ્રોટીન બરોબર છે એ અંડકોષ દ્વારા ઉત્પન્ન થયું, અને એન્ટી ફર્ટિલાઇઝિંગ પ્રોટીન છે એ શુક્રકોષ દ્વારા ઉત્પન્ન થયું, એને કારણે શુક્રકોષ અંડકોષ સાથે જોડાણો. હવે જોડાયા પછી સ્પર્મ લાઇસિંગનો સ્ત્રાવ કરે. શુક્રકોષ સ્પર્મ લાઇસિંગ એન્ઝાઇમનો સ્ત્રાવ કરશે. એના પરિણામે શુક્રકોષની ફરતે અંડકોષની ફરતે આવેલા પડ છે એ દૂર થશે, અને શુક્રકોષ અંડકોષના કોષરસ પટલમાં સંપર્કમાં. જેવું કોષરસ પડ દૂર થાય એ જ સમયે બરાબર છે કોષરસ પટલ જ્યાંથી શુક્રકોષ પ્રવેશ હોય ત્યાં સામે ઉપસી અને એક શંકુ આકારની રચના કરે, જેને ફલન શંકુ કહેવાય. અને આ ફલન શંકુ સાથે શુક્રકોષ છે એ જોડાય છે. અને હવે ફલનની પ્રક્રિયામાં આગળ આ ફલન શંકુ પછી ફલન પડના નિર્માણની ઘટના જોઈએ. હવે ફલન પડનું નિર્માણ જેવો શુક્રકોષ અંડકોષના કોષરસ પટલના સંપર્કમાં આવશે, એટલે આ આપણો પરિપક્વ અંડકોષ નથી. આપણને ખબર છે આ કેવો અંડકોષ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ છે, સેકન્ડરી ઉસાઇડ છે. જે આપણે સારી રીતે જાણીએ છીએ કે અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ હોય છે, એનું અર્ધીકરણ વિભાજન 2 બાકી હોય છે. જેવું શુક્રકોષનો ટચ આ ફલન શંકુ સાથે થશે એટલે કે અંડકોષના કોષરસ પટલ સાથે શુક્રકોષનો ટચ થશે એટલે આ ફલન પડ છે એ વિઘટિત તૂટે, એટલા ભાગમાં ફલન પડ વિઘટિત થાય. અને આ સમયે બરાબર 2 પ્રક્રિયાઓ શરૂ થાય છે. યાદ રાખજો છોકરાઓ, હું ફરી પાછું બોલું છું કે જ્યારે શુક્રકોષનું શીર્ષ શુક્રાગ્ર છે એ ફલન પડના શંકુ સાથે જોડાય અને ફલન પડ તૂટે, બરાબર છે. એટલે જ્યાં શંકુ બન્યો એટલો વિસ્તાર તૂટે અને 2 જોડાઈ જાય. અને આ સમયે 2 ઘટના શરૂ થાય છે. આ શરૂ થતી 2 ઘટનાઓમાં પહેલી ઘટના છે કે અર્ધીકરણ વિભાજન 2 પૂર્ણ થાય. અર્ધીકરણ વિભાજન 2 પૂર્ણ થાય છે. હવે આપણને ખબર છે કે દ્વિતીય પૂર્વ અંડકોષ છે, સેકન્ડરી ઉસાઇડ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ છે. આ કઈ રચના છે? દ્વિતીય પૂર્વ અંડકોષ, સેકન્ડરી ઉસાઇડની રચના છે. એનું અર્ધીકરણ વિભાજન 2 પૂર્ણ થશે એટલે શું થશે તો કે એનું અર્ધીકરણ વિભાજન 2 પૂર્ણ થશે એટલે 2 કોષો બનશે. એક મોટા કદનો કોષ બનશે, એ મેચ્યોર એગ થઈ ગયો. મોટા કદનો કોષ બની મેચ્યોર એગ થઈ ગયો. અને એક નાના કદનો કોષ બનશે. નાના કદના બનતા કોષને આપણે દ્વિતીય ધ્રુવકાય તરીકે ઓળખશું. સેકન્ડ પોલાર બોડી, સેકન્ડરી પોલાર બોડી, દ્વિતીય ધ્રુવકાયનું નિર્માણ થતું જોવા મળે છે.
આ રચના એકચ્યુઅલી પટલના આવરણો દ્વારા આવૃત હોય છે, એટલે દ્વિતીય ધ્રુવકાય આ પરિપક્વ એક સાથે છે એ જોડાયેલી રચના છે. સમય જતા દ્વિતીય ધ્રુવકાય છે એ દૂર થઈ જાય અને હવે આપણને આ રીતના પરિપક્વ એકકીય અંડકોષ છે એ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા સાથે સાથે જ અહીંયા બીજી પ્રક્રિયા શરૂ થતી હોય છે, ફલન પડના નિર્માણની પ્રક્રિયા. સાથે સાથે જ બીજી પ્રક્રિયા કઈ શરૂ થાય છે? ફલન પડના નિર્માણ. એટલે કે જ્યારે કોરોના રેડિયેટા બરાબર છે દૂર થાય, ફલન શંકુ બને, ફલન શંકુ સાથે શુક્રકોષ જોડાય અને એક સાથે બે ક્રિયાઓ શરૂ થાય. એક સાથે બે ક્રિયાઓ શરૂ થાય એમાંની એક ક્રિયા છે અર્ધીકરણ 2 ની પ્રક્રિયા પૂર્ણ થાય. જે અર્ધીકરણ 2 અટકેલ હોય, અર્ધીકરણ 2 ની પ્રક્રિયા પૂરી થાય અને આપણે મેચ્યોર એક અને દ્વિતીય ધ્રુવકાય પ્રાપ્ત થાય અને બીજું ફલન પડના નિર્માણની પ્રક્રિયા પ્રાપ્ત થાય. એટલે અંડકોષનું બીજું વિભાજન શુક્રકોષના પ્રવેશ બાદ જ શક્ય બને છે. જેવું શુક્રકોષ એના ટચ થાય અને અંડકોષનું કોષરસ પટલ તૂટે અને બે જોડાણ પામે ત્યારે તરત જ બીજું અર્ધીકરણ વિભાજન પૂર્ણ થતું જોવા મળે છે. અને હવે કઈ ઘટના? તો કે અર્ધીકરણ પૂર્ણ થાય એની સાથે સાથે સમાંતરે થતી જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા ચાલુ થઈ, બીજા વિભાજનની પ્રક્રિયા ચાલુ હોય છે એ જ સમયે ચાલુ થતી હોય ફલન પડના નિર્માણની પ્રક્રિયા. એને બરાબર છે કોર્ટિકલ રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફલન પડના નિર્માણની પ્રક્રિયા કોર્ટિકલ રિએક્શનની પ્રક્રિયા તરીકે પણ આ ઘટનાને ઓળખાય છે. તો આપણે હવે જોઈએ છીએ કોર્ટિકલ રિએક્શન. ફલન પડના નિર્માણની પ્રક્રિયામાં શું થાય છે એની ચર્ચા કરીએ તો આપણને ખબર છે અંડકોષની અંદર જે કોષરસ આવેલું હોય છે અંડકોષનું કોષરસ પટલ છે જેને વિટેલાઇન મેમ્બ્રેન તરીકે ઓળખાય છે. અંડકોષનું કોષરસ પટલ છે એને આપણે વિટેલાઇન મેમ્બ્રેન તરીકે પણ ઓળખીએ છીએ. અંડકોષના કોષરસની પટલની નીચેનો જે કોષરસ છે એ ઘટ હોય છે અને નીચેનો જે કોષરસ હોય છે એ બાહ્યક વિસ્તાર તરીકે ઓળખાય. તરત જ આ બહારની તરફનો આવેલો આ જે ઘટ કોષરસ છે એ ઘટ કોષરસ, એક મિનિટમાં કલર અલગ કરી નાખું. આ જે ઘટ કોષરસ છે એને બાહ્ય કોષરસ એક્સોપ્લાઝ્મા તરીકે ઓળખાય છે. અને અંદરની તરફ છે એ પાતળો કોષરસ આવેલો હોય છે. અંદરની તરફ આવેલા પાતળા કોષને ઉપ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે. આમ અંડકોષનો અંદરનો કોષરસનો વિસ્તાર કોર્ટેક્સ અને મેડ્યુલા આવા બે ભાગની અંદર વહેંચી નાખીએ છીએ. એમાં કોર્ટેક્સનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં રહેલા કોષરસને બરાબર છે એક્સોપ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ કોષરસ છે એ બહારની તરફ આવેલો હોય, જે બાહ્ય કોષરસ હોય ને જે ઘટ હોય છે સામાન્ય રીતે, અંદરનો કોષરસ બરાબર છે ઘટ નથી, એ વિસ્તારને ઉપ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે. અને એક્ઝોપ્લાઝ્માના વિસ્તારમાં કેટલીક કણિકાઓ આવેલી હોય છે. એક્ઝોપ્લાઝ્માના વિસ્તારમાં કેટલીક ગાર્ન્યુલ્સ કણિકાઓ આપણને જોવા મળે છે. આ જે ગાર્ન્યુલ્સ અથવા તો કણિકાઓ જોવા મળે છે આ કણિકાઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો આ કણિકાઓને કોર્ટિકલ ગાર્ન્યુલ્સ, કોર્ટિકલ કણિકા, કોર્ટિકલ ગાર્ન્યુલ્સ તરીકે આને ઓળખાય છે. આ કોર્ટિકલ કણિકાઓ છે. હવે કઈ ઘટના થશે? તો કે જેવું શંકુ સાથે આપણે જોયેલું હતું ફલન શંકુનું નિર્માણ થાય કે જેવું ફલન શંકુનું નિર્માણ થાય કે તરત જ છે એ શુક્રકોષ એની સાથે જોડાશે. શુક્રકોષનું શુક્રાગ્રનું આગળનો ભાગ વિઘટિત થઈ ગયેલો હોય, જોડાણ થાય. જોડાણ થાય એટલે શુક્રકોષનું નર કોષ કેન્દ્ર અંદર દાખલ થાય. આ સમયે કઈ ઘટના બનશે? આ સમયે કોષરસ પટલ વિટેલાઇન મેમ્બ્રેનની અંદરની તરફ બરોબર છે એ ઘટ કોષરસ આવેલો હોય છે જેને આપણે એક્ઝોપ્લાઝ્મા અથવા એન્ડોપ્લાઝ્મા તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને એમાં ગાર્ન્યુલ્સ આવેલી હોય છે, કોર્ટિકલ ગાર્ન્યુલ્સ તરીકે. એને કે નામે ઓળખવામાં આવે છે? કોર્ટિકલ ગાર્ન્યુલ્સ તરીકે ઓળખાય છે. હવે આ સમયે કોષરસ પટલ સહેજ બહારની તરફ દૂર ખસે. જ્યાં દાખલ થાય કે તરત જ કોષરસ પટલ આમ બહારની તરફ દૂર ખસે. કોષરસ પટલ બહારની તરફ દૂર ખસે એના પરિણામે પરિસ્થિતિ શું થાય? તો કે કોષરસ પટલ બહારની તરફ દૂર ખસે એટલે કોષરસ પટલ અને બાહ્યક બંને વચ્ચે અવકાશ રચાય. એને
પેરીવિટેલાઇન અવકાશ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો અંડકોષ અંડપળ અવકાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેરીવિટેલાઇન અવકાશ. આપણે દ્વિતીય પૂર્વ અંડકોષની રચના જોઈ હતી ને એમાં નામકરણ હતું. આકૃતિ ખાસ જોઈ લેવી. હવે શું થશે તો કે જે કોર્ટિકલ કણિકાઓ છે, કોર્ટિકલ કણિકાઓ આમાંથી છૂટી પડશે અને કોર્ટિકલ કણિકાઓ છૂટી પડી અને એ છૂટા પડેલા કોષરસ પટલની અંદરની સપાટી તરફ જોડાશે. કોર્ટિકલ કણિકાઓ છૂટી પડશે અને છૂટી પડી અને છૂટા પડેલા અંદરના કોષરસ પટલની અંદરની સપાટી તરફ જોડાશે. એના પરિણામે એક જાડું લેયર બને છે, જે જાડા લેયરને કહેવામાં આવે છે ફલનપળ તરીકે ઓળખાય. એક જાડું લેયર બને, એ જાડા લેયરને ક્યાં નામે ઓળખવામાં આવે છે? ફલનપળ. અને આને શા માટે કોર્ટિકલ રિએક્શન કીધું? કારણ કે આ કોર્ટિકલ ગ્રાન્યુલ્સ છે એ છૂટી પડી અને બરોબર છે છૂટા પડેલા જે વિટેલાઇન પટલ છે, જે કોષરસ પટલ છે અંડકોષનું, એ કોષરસ પટલની સાથે જોડાય અને એક જાડું લેયર બને છે. તો ફલનપળ બનવાનું મુખ્ય કારણ શું છે કે ફલનપળ શા માટે જરૂરી છે? ફલનપળ ન બને તો શું થાય? તો કે ફલનપળ બનવાનું મેઇન રીઝન શું છે? તો કે ફલનપળ બનવાનું મેઇન રીઝન છે એ કયું જોવા મળે છે? તો કે ફલનપળ બનવાનું મેઇન રીઝન એ છે કે જે અન્ય શુક્રકોષોનો પ્રવેશ અટકાવે ને ફલનપળનું નિર્માણ થઈ જાય, એટલે પોલિસ્પર્મી છે એ અટકી જાય. પોલિસ્પર્મિએશનની પ્રક્રિયા અટકી જાય, એટલે કે બહુશુક્રતાની ઘટના ન થાય, એટલે એક શુક્રકોષ વડે જ અંડકોષનું ફલન થાય. એટલે જેવો શુક્રકોષ સંપર્કમાં આવે ત્યારે બે ઘટનાઓ બને, અધિકરણ વિભાજન 2 શરૂ થાય અને બરાબર એ જ સમયે સ્ટાર્ટ થતી પ્રક્રિયા છે એ ફલનપળના નિર્માણની પ્રક્રિયા છે. અને ફલનપળનું નિર્માણ કઈ રીતના થાય છે એ આપણે જોયું. બરાબર છે. અને ફલનપળનું નિર્માણ શા માટે થાય છે? તો કે અન્ય શુક્રકોષોનો પ્રવેશ છે એ અટકાવવા માટે ફલનપળનું નિર્માણ થાય, જેને કારણે એક જ શુક્રકોષ વડે એક અંડકોષનું ફલન થાય. એટલે પોલિસ્પર્મિએશનની પ્રક્રિયા છે એ અટકી જાય, પોલિસ્પર્મી છે એ અટકી જાય. હવે ત્યાર પછીનો ફલનની પ્રક્રિયાનો લાસ્ટ પોઈન્ટ છે જન્યુઓના કોષ કેન્દ્રના જોડાણની પ્રક્રિયા. બરાબર છે. ફ્યુઝન ઓફ ગેમેટ ન્યુક્લિયસ, જન્યુઓના કોષ કેન્દ્રના જોડાણની પ્રક્રિયા. આ લાસ્ટ પ્રોસેસ છે એ આપણે સમજતા જઈએ છીએ. લાસ્ટ પ્રોસેસની અંદર શું થાય છે તો કે આપણને ખબર છે કે શુક્રકોષનું શુક્રાગ્ર શંકુ બનાવ્યું અંડકોષ એની સાથે જોડાઈ ગયું. જ્યારે શંકુ બનાવ્યો ત્યારે જોડાઈ ગયું, ત્યારે શુક્રકોષના શુક્રાગ્રમાં રહેલું કોષ કેન્દ્ર બરાબર છે એ દાખલ થશે. આ સમયે દ્વિતીય ધ્રુવકાય બની ગઈ છે અને માદા પ્રકોષ કેન્દ્ર, આ નર પ્રકોષ કેન્દ્ર હોય અને આ માદા પ્રકોષ કેન્દ્ર હોય. હવે નર પ્રકોષ કેન્દ્ર અને માદા પ્રકોષ કેન્દ્ર, શુક્રકોષ ક્યાંથી દાખલ થયેલો હોય તો કે શુક્રકોષ જે ભાગેથી અંડકોષમાં દાખલ થાય બરાબર છે એ વિસ્તારનો પ્રાણીજ ધ્રુવ હોય, સામે વાનસ્પતિક ધ્રુવ આવેલો જોવા મળે છે. અને સાથે સાથે તારા કેન્દ્ર પણ, શુક્રકોષમાંથી તારા કેન્દ્રના એકમ પણ પ્રવેશે અને તારા કેન્દ્રના બંને પ્રવેશેલા એકમો છે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાય. આમ શુક્રકોષનું તારા કેન્દ્ર પ્રવેશે અને શુક્રકોષના તારા કેન્દ્રના એકમો પ્રવેશી અને બંને વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈ જાય. હવે આ તારા કેન્દ્રના એકમો, આમ શુક્રકોષના તારા કેન્દ્ર છે એ ફલિતાંડના વિભાજન માટે ઉપયોગી થાય છે. એટલે ફલિતાંડનું વિભાજન શુક્રકોષના તારા કેન્દ્ર વડે થતું જોવા મળે છે. હવે કઈ ઘટના બનશે તો કે નર પ્રકોષ કેન્દ્ર એ પોતાના રંગસૂત્રને છે એ મુક્ત કરશે, માદા પ્રકોષ કેન્દ્રના રંગસૂત્ર મુક્ત થશે અને પરિણામે રંગસૂત્રની જોડ બનશે. એટલે કે અહીંયા 23 જોડ, મનુષ્યની અંદર 23 જોડ રચાશે અને આ રીતે 23 જોડ રચાય ત્યારે હવે આ રચનાને આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? ઝાયગોટ ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આ રચનાને ઝાયગોટ અથવા તો ક્યાં નામે ઓળખાય છે? ફલિતાંડ તરીકે ઓળખાય છે. ઝાયગોટ અથવા તો ફલિતાંડનું નિર્માણ ક્યારે થાય તો કે નર પ્રકોષ કેન્દ્રના રંગસૂત્ર અને માદા પ્રકોષ કેન્દ્રના, એટલે નર ગેમેટ ન્યુક્લિયસ અને માદા ગેમેટ ન્યુક્લિયસ છે એ બંનેના સમજાત રંગસૂત્રની જોડ ગોઠવાઈ જાય, એટલે સમજાત રંગસૂત્રની જોડી બનશે અને આ રીતના બરોબર છે 23 રંગસૂત્ર બંને એકબીજાને પેરેલલ ગોઠવાઈ જાય સમાંતર અને 23 જોડ રંગસૂત્ર થાય એટલે ફલિતાંડ બને. હવે આપણો આ ફલિતાંડ છે એ કેવી રચના થઈ ગયું? 2n દ્વિકીય રચના છે એ થઈ ગયું.
આ શુક્રકોષના જન્યુઓના જોડાણની પ્રક્રિયા છે, જોડાણની પ્રક્રિયાને કપ્લેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જન્યુઓના કોષ કેન્દ્રના જોડાણની પ્રક્રિયા છે, એ જન્યુઓના કોષ કેન્દ્રના જોડાણની પ્રક્રિયાને કપ્લેશન પાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. કપ્લેશન પાથ, COPULATI1, કપ્લેશન પાથ, જન્યુઓના કોષ કેન્દ્રના જોડાણની પ્રક્રિયા. અને જન્યુઓનું કોષ કેન્દ્ર જોડાઈ જાય એટલે હવે આ ફલિતાંડનું કોષ કેન્દ્ર બની ગયું. આ આખી રચના ફલિતાંડ કહેવાય અને આ જે જોડાઈ ગયેલી રચના છે એને કહેવાય ફલિતાંડનું કોષ કેન્દ્ર. આ રચનાને કે નામે ઓળખવામાં આવે છે? ફલિતાંડનું કોષ કેન્દ્ર તરીકે ઓળખાય છે. બરાબર છે ને? સાયકોકેરિયોન તરીકે પણ ઓળખવામાં આવે છે. સિન્કોકેરિયોન તરીકે પણ ઓળખવામાં આવે છે ફલિતાંડનું કોષ કેન્દ્ર. અને આ રીતે ફલિતાંડ બની જાય એટલે હવે આ બનેલું ફલિતાંડ છે એ ફલનની પ્રક્રિયા થઈ. આ ફલનની પ્રક્રિયા કયા સ્થાને થઈ છે? તો કે આપણે લેક્ચર પહેલું જોયેલું હતું પાર્ટ, એમાં જોઈએ તો આ ફલનની પ્રક્રિયા છે એ ચુંબકીય સ્થાને થતી જોવા મળે છે. ટેક્સ્ટબુકમાં ઇથમસ ચુંબકીય જોડાણ સ્થાન આપેલું છે ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમની ટેક્સ્ટબુકમાં. જ્યારે NCERT ઇંગ્લિશ ટેક્સ્ટબુક જોઈએ તેમાં ખાલી એમ્પ્યુલરી સ્થાન આપેલું છે. આ પ્રક્રિયા થાય એટલે ફલનની પ્રક્રિયા થાય પછી ફલિતાંડ બને છે. ફલિતાંડ આગળના પોતાના વિખંડનની પ્રક્રિયાઓ શરૂ કરે છે એટલે ક્લેવેજ સ્ટાર્ટ થતું જોવા મળે છે. વિખંડનની પ્રક્રિયા સ્ટાર્ટ થાય ને વિખંડનની પ્રક્રિયા શરૂ થાય ત્યારબાદ આગળ ઉપર જે ફલિતાંડ છે એ અંડવાહિનીમાંથી આગળ વધી અને ગર્ભાશય સુધી પહોંચે છે. જ્યારે ગર્ભાશય સુધી ફલિતાંડ આગળ ઉપર પહોંચે આ સમયે એમાં કેટલાક કોષો 8 થી 16 કોષોનું નિર્માણ થયેલું જોવા મળે છે. તો આ ક્લેવેજ વિખંડનની પ્રક્રિયાઓ શું છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોશું. અહીંયા સાથે સાથે એ પણ ચર્ચા કરી લઈએ આપણે કે જે શુક્રકોષ છે એ 22 દૈહિક રંગસૂત્ર અને એક X રંગસૂત્ર ધરાવતો હોય અથવા તો શુક્રકોષ 22 દૈહિક રંગસૂત્ર અને એક Y રંગસૂત્ર ધરાવતો હોય. આ ચર્ચા પણ ભેગી આપણે જોઈ લઈએ કે શુક્રકોષ છે એ 22A plus X વાળો હોય અથવા તો શુક્રકોષ 22A plus Y વાળો હોય અને અંડકોષ જોવામાં આવે તો અંડકોષ બધાય 22A plus X વાળા હોય. જો આ શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો એમાંથી ઉત્પન્ન થતી સંતતિ માદા બને અને Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તેમાંથી ઉત્પન્ન થતી સંતતિ નર બનશે. આમ નર કે માદા બનશે એનો આધાર છે એ અંડકોષ ઉપર નથી પરંતુ નર કે માદા બનશે એનો આધાર કોના ઉપર જોવા મળે છે? તો કે પુરુષ સાથે સંકળાયેલું જોવા મળે છે. એટલે મનુષ્યની અંદર ઉત્પન્ન થતી સંતતિ નર જન્મ પામશે એટલે કે છોકરો જન્મશે કે છોકરી જન્મ પામશે એનો આધાર સ્ત્રી સાથે નથી સંકળાયેલો, એનો આધાર પુરુષ સાથે સંકળાયેલો જોવા મળે છે. છતાં પણ આપણા સમાજની અંદર કેટલીક વખત સ્ત્રી બાળકીને જન્મ આપવો બરોબર છે એના માટે સ્ત્રીઓને જવાબદાર ઠેરવવામાં આવે છે, જે ખરેખર બહુ મોટી ગેરમાન્યતા છે, ભૂલ ભરેલી માન્યતા છે. નમસ્તે. તો અહીંયા આપણે આ ફલનની પ્રક્રિયાની ચર્ચા હવે પૂર્ણ કરીએ છીએ. સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક લાસ્ટ ટોપિક ફલન સાથે સંકળાયેલો છે જોઈ લઈએ કે ફલનની ક્રિયાના લાભ કે ફલનના લાભ, ફલનના ફાયદા શું છે, ફલનની ક્રિયાના કયા કયા ફાયદા છે એ જોવા મળે છે. ફલનની ક્રિયા દરમિયાન ફલનની ક્રિયા થાય તો કયા ફાયદાઓ છે એ શક્ય બનતા જોવા મળે છે. બરાબર છે. સિગ્નિફિકેશન ઓફ ફર્ટિલાઇઝેશનની ચર્ચા કરવી છે. તો પહેલો લાભ શું છે ફલનની પ્રક્રિયાનો કે સૌ પ્રથમ દ્વિકીય ફલિતાંડ જાયગોટનું નિર્માણ થાય. ફલન થાય એટલે દ્વિકીય ફલિતાંડ યાની કે જાયગોટનું નિર્માણ થતું જોવા મળે છે. બીજો તો કે ફલનની પ્રક્રિયા થાય એટલે દ્વિતીય પૂર્ણ અર્ધીકરણ છે જે દ્વિતીય પૂર્વ અંડકોષનું અટકી ગયેલું હોય છે એ અર્ધીકરણ વિભાજન 2 ની પ્રક્રિયા પૂર્ણ થતી જોવા મળે છે. ત્રીજું, ફલનની પ્રક્રિયાને પરિણામે નર અને માદા બંનેના જ રંગસૂત્રો બરાબર છે જોડ બનાવશે એટલે ઉત્પન્ન થતી સંતતિમાં જનીનિક વિવિધતાનું નિર્માણ થાય છે. એટલે ફલનની પ્રક્રિયા જનીનિક વિવિધતાના નિર્માણની ક્રિયા સાથે પણ સંકળાયેલી જોવા મળે છે. ત્રીજું કે ફલનની પ્રક્રિયા છે
એ અંડકોષની ચયાપચય પ્રક્રિયાના દરમાં વધારો કરશે અને અંડકોષની ચયાપચય પ્રક્રિયાઓનો દર વધશે. એના પરિણામે અંડકોષમાં કણાભસૂત્રોની સંખ્યા પણ વધશે અને એને ઓક્સિજન વાપરવાની ક્ષમતામાં પણ વધારો થશે. બીજું, ફલનની પ્રક્રિયાને પરિણામે ફલનપળ બને છે અને ફલનપળ બનવાને પરિણામે પોલિસ્પર્મીની ઘટના છે એ અટકતી જોવા મળે છે. તો આ ફલનની પ્રક્રિયાના ફાયદા છે: એક, અર્ધીકરણ પૂર્ણ થાય. બીજો ફાયદો, ફલિતાંડ બને એટલે દ્વિકીય સજીવ બને. ત્રીજો, જનીનિક ભિન્નતા ઉત્પન્ન થતી જોવા મળે છે. ચોથું, ફલનની પ્રક્રિયા દરમિયાન અંડકોષની ક્રિયાશીલતામાં વધારો થાય, કણાભસૂત્રોની સંખ્યા વધે, ઓટુ વપરાશ વધે અને ફલનની પ્રક્રિયાને પરિણામે છે ફલનપળનું નિર્માણ થાય. તેને કારણે પોલિસ્પર્મી જેવી ઘટનાઓ છે અટકતી જોવા મળે છે. તો આ ફલનની પ્રક્રિયાના સિગ્નિફિકેશન હતા.